મારે તો કીસું કાયમ એને પપ્પા જોડેથી પૈસા લે એટલે મારે જઈને ગુલ્લકમાં નાખી દેવાના. આજે 50 રૂપિયા લીધા હતા ને નાખી દીધા, કારણ કે એના એ માગે છે ને એટલે એના પૈસા એના. અને પછી દુકાનમાં હતા, પછી તો દુકાનમાં થોડી રસ્તાના લીધે બહુ સેપટ હોય જ છે, તે થોડી સાફ સફાઈ કરી ઝાપટવાનું જ હોય, ખાલી બીજું વધારે કંઈ કામ ના હોય. ઝાપટી દીધું, થોડા ઘોડા સાફ કરવા પડે ને, થોડું ઝાપટી દઈએ તો થોડું સારું લાગે ને. એટલે પછી એક કસ્ટમર હતો તે બધું ફેદાઈને જેલો હતો, તે હવે થોડું બધું વાળી દેવાનું, કારણ કે એ પણ હાડીઓ ફેદાયેલી હરખી મૂકવી પડે ને. નકર તો પાછી કોઈ લે ના જોવે ના હો મૂકી છે, આવો ઢગલો કરીને બેઠી લાલ દરવાજા જેવું. બીજો કસ્ટમર હતો થોડી વાર, અને આપણે તો ગાજ બટન કરવાનો હતો. 2 બ્લાઉઝ બાકી હતા, કાલના મૂકીને જઈ હતી. કીધું હવે ખીસું ઊંઘી જઈએ ને એટલે એને નવાને જૂના કરી નાખું. આપણે હાથમાં લઈશું કેચી. આ તો કેચી એ નવી જ લાવ્યો, કારણ કે કેટલા દાડાથી જૂની થઈ જતી આપણી કાટ આવી ગયો, એટલે કે લાવો કોઈ લાવો જ ના. ત્યાં તો નવા બ્લાઉઝને કટિંગ કરીને નવી કેચી હોય તો ગાજ સારો પડે ને, પણ પેલી જૂની તો હેડતી નહીં, દોઢો ને આડો ને અવડો ને, અને મોટી કેચીથી ફાવતું નહીં, એટલે ગાજ પાડી. તો હું એને કહેતી હતી કે તમે કીધું કદાચ કેચી લાવતા નહીં, આજ તો કીધું સારું મુહૂર્ત આવી ગયું લાગે છે એટલે કેચી લાવી દીધી છે. મેં કીધું કેચી લેવાનું નામ જ નહીં. 3 વાગવા છે, 3 સાડા 3 થાય ને એટલે અમે ચા મંગાવીએ છીએ. અમારા આવત છે દુકાનમાં ચા, એટલે ચા પીને બેઠો હતો તો કીધું કે મમ્મી લે, તો કે એને હાથમાં પાવડર આવી છે ને, તે કીધું કે લે મમ્મી આ તો તને પાવડર લગાવી દઉં. કે હું તો ઊંઘી જજે, કે હુઈ જા કે હું પાવડર લગાવું. કે લે ને તાર મને ધોળી કરી નાખજે, હું હમણાં કાળી થઈ જઈશું. અમે કાળી તો શું જ, અને વધારે કાળી થઈ જઈ. તે કીધું મને ધોળી કરે. બસ લી એ ઓછો ઘસ મને. પછી તો હજ પડીને આપણે આયા ઘરે આવીને તો મુકેશ તો મારી વાટ જોઈને જ બેઠા હતા કે તારા શું પ્રોગ્રામ છે. કીધું મારે તો કોઈ પ્રોગ્રામ નહીં, પહેલાં હું જ ફ્રેશ થઈ જાઉં પછી વાત. તો કે તને ચા બનાવી દે. ચા બનાવ્યો તો કિશુના હાથમાં બહુ બીજું મિશન, મમ્મી મેગી. પાછી મેગી બનાવી, કારણ કે કિશુની મેગી બનાવતો તો વાર લાગે જ ના. એને તો હોય ખાલી પાણીમાં જ બાફવાની હોય, કારણ કે તીખું ખાઈ નાખે. ચાનો વાહર તો પડ્યો જ તો, મેં તો હો પડ્યો હોજે બધો ભેગો જ ઘસી નાખી. તો ભીંડા ધોઈને સમારવાના હતા. કિશુ આવ્યા થોડી વાર મસ્તી કરવા. અમારે તો કિશુનું નાટક તો ચાલુ જ હોય, એટલે એ બધું એક બાજુ એને રમાડવાની હોય ને કોમે કરવાનું હોય. તો આ બાજુ પછી થોડી વાર શાંત થઈ જાય ને એટલે પાછા વળી કોમે વળગું, ને કે તેડો ને પૂંછડું કરો ને તેઓ ભાવ ભીંડા સમાર દે. છો મમ્મા તેલું કે છે, ભીંડા સમારવા બેઠી. હાલે કે છે મમ્મા તેલું તેડો. હા એમ કે મમ્મા તેડો. હવે સમારતો છો તેડું, થોડી વાર રહે. પછી થોડો લીલો મરચો શેક્યો, અને હવે એની જ કઢાઈમાં શાક બનાવી દે, કારણ કે લીલો મરચો શેકે જશે ને તો નવરી જ છે એમાં. કારણ કે તો બધો કાઢ લઈએ એટલે મરચો મળશે ને, એટલે એને બધો બહુ શાકે તીખું બની જાય. અને ભીંડા બી તાજા હતા ને એટલે એ નહીં શેકાતો વાર લાગે. મને કાચા ભીંડા ગમતા જ નહીં, હાવ એકદમ લાળ બળી જાય ને પછી હું ભીંડામાં મસાલો નાખું. સ્પાઈસી ભીંડી, સ્પાઈસી. તો આ બાજુ કીશું જો ઝૂલામાં બેસી જાય ને, એ પાછો આમ પાછી શાંત છે, હાથે રમે જાય. એકલી છે તો એ રમે જાય રે. અને હવે જમવા બેસવાનું હતું, તેને પપ્પા ફ્રીજની બોટલ કાઢે ને પોતે પાછળ એ દોડે ટમાટા લે. એને ટોમેટો બહુ ભાવે. હવે એના ઓલું સ્પેશિયલ ટોમેટો પેલું કર્યું છે. ટમાટું ખાવું છે? ટમેટું કેમ? તો હજી તો જો રાત પડી જશે ને તો એ હજી એનો રમકડો વેણે જ જાય છે. તે રાત પડી જાય કે તમે તાન કીધું મસ્તી કરો, મને તો ઊંઘવા જવા દો.
કારણ કે બપોરે બી ઊંઘવા મળતું નહીં એટલે આપણે તો પથારી તો કરી જ નાખીશું. ચલો નેક્સ્ટ વિડીયોમાં રાધે રાધે, ગુડ નાઇટ.